તો મિત્રો આજે આ બ્લોગમાં અમારે ખોડિયાર આઠમથી ખૂબ જ એવી શેરડી ચણા ને એવું બધું લાવ્યો હતો. તો કાલે તમને બતાવ્યો તો શેરડી અને ચણા વિશે. તો આ બ્લોગમાં આપણે અમારા ભાઈ પિન્ટુભાઈ છે ને એ શેરડી ખાઈ રહ્યા છે. શેરડી અને શેરડી બહુ મસ્ત મજાની છે. 2 ભારી શેરડી લાવ્યા હતા. તે આ પિન્ટુભાઈ બોલો કાંક 2 શબ્દ. 2 શબ્દ શું બોલે? કેવી લાગે છે શેરડી? શેરડી મસ્ત લાગે. કેટલી ભારી લાગે? કાચી નથી, પાકી રાખશે. કેટલી ભારી લાયા હતા? કેટલી ભારી લાયા હતા? 2 ભારી લાયા હતા આપણે. 2 ભારી ના કેટલા લાયા હતા? 300 રૂપિયા. 2 ભારી ના 300? ઓય એટલે ભારી વાળા હતા ને લાયો રો કે એકલી ભારી ના લાયા 300? ભારી ના 300. એમ? અને સકડોળમાં બેઠા હતા? ઓય બસ કોણ બિયાણો હતું? રણજીતભાઈ. રણજીતભાઈ બિયાણા હતા? ઓય કેવો ડર લાગતો હતો? હા, બી તો મોતરી લાવવાનો હતો પણ બચી ગયો. બચી ગયો. ચાલો તો ઉપાય કર્યા. તો આ વિડીયોમાં પિન્ટુભાઈ અમને માહિતી આપી ભરાણા ખોરણા જતા. તો એમનો વિડીયો છે લાઈવમાં જુઓ મિત્રો અત્યારે. અને શેરડીના ભાર આજે 2-3 પડ્યા છે. આ ગંટુભાઈ અને ગટુભાઈને અહીંયા પ્રિન્સ કુમાર અમારે છે ને ભાઈ બકો બહુ હોશિયાર પાડેલી છે. બકોભાઈ કહો તો ચાલે. તે એમણે શેરડીના 2-3 આવા લાવ્યા હતા ખાવા માટેથી હજી ચાલે રહ્યા. તો મિત્રો આ પણ રાણા મેળા જાઓ તો શેરડી ચણા અને એવું અન્ય બીજું ચણા અને શેરડી માટેનો પ્રખ્યાત મેળો છે રાણા માતાનો. જેમાં ખોડિયારને આપણે સુખી રાખે અને આપણો સ્વાસ્થ્ય સારું રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના સાથે. જય જવાન જય કિસાન.